હાય ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. આજે મસ્ત મજાના સુરત આવી ગયા છે અને હા અહીંયા ચીપકીને બેઠી છે આમ તો બહાર ને પણ. અને બાકી જો અહીંયા મસ્ત મજાનું ખાવાનો હતો, બનાવવાનો છે ગોટાળો. એટલે એ પણ મજા આવે. અમે તો કામ થઈ બધા. આજ છે શનિવાર, અને શનિવાર આજ છે મારા મામાના છોકરા યશનો બર્થડે. જે પહેલેથી જોતા છે ને ખબર છે યશ કોણ છે, એનો જે બર્થડે આવે એટલે એને અમે આજે સવારથી આવ્યા ને એટલે અમે એને યાદ જ નથી કરે એવું કે હેપી બર્થડે કે એવું કાંઈ નહીં, એવું અમે એને કંઈ કીધું જ નથી. એટલે એને ટૂંકમાં એમ છે કે અમને કાંઈ ખબર જ નથી. પણ અમે ડાયરેક્ટ અત્યારે ઉનસ્તે હમણાં જ આવી કેક લેવા, અને કેક લઈને ડાયરેક્ટ સાંજે સરપ્રાઈઝ આપશું. બાકી જો અહીંયા સીપડાની શીરું કોની કોની ઘરે બને છે એ જરી કહી દેજો. બાકી જો અહીંયા ગોટાળાનું મસ્ત મજાનું સુધારવા માંડ્યા છે. ના એક ક્યારની ડિસ્કાઉન્ટ ઓછી નથી આવતી. ત્યાં પછી છે ને પસા વસ્તુ કહે ઓલાને, હે ભાઈ તમે ઓલો કરી લે, હે ભાઈ તમે ઓલો કહેજો, ઓલો ભાઈ કાંઈ નહીં કરે, હે ભાઈ તમે ઓલા દડા નાખજો ને ચોકલેટ વાળા એમ કરે. હવે ભાઈ જે હોય એ ખાઈ લે. એવું ન હોય. હમણાં પણ કેટલો ટાઈમ થઈ ગયો કેક લેવા જ નથી ગયા. બાકી બહુ ઝાઝા ટાઈમે આવ્યા સુરત, જો કે આવતા રહેતા હોય. હા, અને હવે તો અમે ગાંધીનગર રહી ગયા એટલે થોડું એમાં પણ અટવાવાનું થાય, અમદાવાદ ગાંધીનગર. બાકી જો મસ્ત મજાનું સુધારવાનું ચાલુ થઈ ગયું છે. એ પ્રોસેસ ચાલતી રહે. બાકી કઈ જવાનું છે લઈ પાલક સુધારવાનું ચાલુ થઈ ગયું છે. આપણે શું નાખવાનું મમ્મી આમાં? ચીઝ, પનીર, કાંદા, ટમેટા, પાલક, લીલું કારેલાનો રસ. એમાં ન હોય. કારેલાનો રસ એ નખાય. આ આઈટમ બનાવી લેજો. આ મસ્ત મજાની આને જાદરિયું. કોણે આપણે બનાવ્યું? જાદરિયું બનાવ્યું હતું. ઘણી આઈટમ બનાવી. પછી બે માંથી એવું છે ઓલો ગાજરનો હલવો. આપણો ફેવરિટ વસ્તુ છે ગાજરનો હલવો. બાકી મસ્ત મજાનો. અને આ જો મંદિર અહીંયા નવું આવી ગયું. આપણે પહેલા વિડીયોમાં જોયું છે, જૂનું હતું. થોડુંક અપડેટ કર્યું અને કારણ કે બહુ ઝાઝો સમય થઈ ગયો હતો અને થોડુંક તૂટી ગયું હતું એટલે પછી કીધું બદલાવવું પડશે. તૂટેલું મંદિર ન રખાય. અને પ્લસ પેલા શિખર વાળું હવે ન રખાય એવું કંઈક છે ને મમ્મી? શિખર અમારે પેલા જે મંદિર હતું ને અત્યાર સુધી એ 3 શિખર વાળું હતું. વચ્ચે મેન શિખર અને બે બાજુ એક શિખર. પણ હવે હજી અમે લીધું ને સાદું લીધું, કારણ કે મમ્મીને કોકે કીધું હતું કે શિખર વાળું મંદિર હોય ને એ ન રખાય. અને બાકી વિડીયોની ક્વોલિટી કેવી આવે છે ને એકવાર મને કોમેન્ટ કરીને કહેજો. ડિફરન્ટ રીતે ઉતરે છે આ વિડીયો, એટલે એ જરીક મને કહી દેજો ને કેવી ક્વોલિટી આવે છે, પહેલાં જેવી આવે છે કે ફેર આવે છે, એ જરીક મને કહી દેજો ને. બાકી આ એક હું બોલું એમ કશું આમાં કારેલાનો રસ નખાય. ઈ નો નખાય બેન. એમને પછી અમારે ખાવાનું કે નહીં ખાવાનું કહી દે, બરોબર ને? ભાઈ મસ્ત મજાનો ગોટાળો બનાવ્યો છે તો ખાવની ભાઈ હું કમેન્ટ કારેલા રસ ને આવે. બાકી જો માતંગ છે એમાં શું છે, આજે સવારે અમે આવ્યા 4 વ્હીલમાં એટલે 4 વાગે મસ્ત મજાને ઉઠી ગયા હતા. 4 વાગે નહીં, સોરી 2:30 વાગે ઉઠી ગયા હતા. અને હું તો મારે તો કેવું થયું કોને ખબર, મને આજ નકર મને હું છે ને હું ને એટલે મને નોર્મલી નીંદર આવી જાય, ગમે એવું હોય તો નીંદર આવી જાય. આજ મને નીંદર જ ન આવી કાલે આજે રાતે એમ. તો 12 વાગે હું સૂતો અને માતંગ છે ને એને 1 વાગે નીંદર આવી અને હું 2:15 ઉઠી ગયો હતો રાતે. એટલે 1.5-2 કલાકની નીંદર. અત્યારે માથું ફૂલ ચડી ગયું છે, મને માથું દુખે છે બહુ અત્યારે. પછી ગાડીમાં આવ્યા અને નીંદર કાંઈ થઈ નથી મને. તો પછી નીંદર મને ન મજા આવી રીતે ઘડીક શું. બાકી જો આ માતંગ તો મસ્ત મજાની ચડી ગયો હે. બાકી આ બપોર વસાળે હોઈ ગઈ હતી. બપોર અત્યારે સુઈ ગઈ હતી પણ છે ને આમ સરખી નો નીંદર થાય ને મને મજા ન આવે. બપોર વસાળે મેં આ કેટલું સૂતી હતી? 4:30 વાગે લગી સૂતી હતી. 2 કલાક તો હોઈ ગઈ હતી મને તો અત્યારે આ વસ્તુ બહુ આને દુખે છે. પણ મને યાદ દુખે છે. એમાં પણ કેવું છે, મને 4-wheelમાં નીંદર આવતી જ હતી. હું ખબર ઝોલા ખાતી. પણ મારે એવું છે કે હું 4-wheelમાં કે બસમાં આવું ને તો મને નીંદર ન આવે, બીક કરીએ. પાછું આ વખતે એવું હતું કે થોડોક સામાન હતો એટલે બેહવાની પોઝિશનમાં થોડું કમ્ફર્ટેબલ નહોતું, ટૂંકમાં થોડુંક વિચિત્ર. બીજી તો એક્સપ્લેન ન થાય કોઈ દી, એટલે એવું હતું એમ. પણ થકાઈ જાય એમ. બાકી એમ બીજો એવો કઈ વાંધો નહીં, પણ થકાઈ જાય ટૂંકમાં વાત કે થકાઈ જાય. અને આને ભાઈ જરી કે ભાઈ માણસ ભાઈ 5 ઉપર ગાડી 5 ઉપર તો નહીં પણ 20 ઉપર રાખતો હોય તો આને લાગે બીક. એ સેફટી ચા સારું. કેટલા એક્સિડન્ટ થાય એટલે મને બીક લાગે.
અને ખટારો બાજુમાં નીકળે ને ત્યાં તો હું ભૂલી જાઉં. અને અમારે ગાડી લેવી છે ને તેથી આને છે ને જદી ગાડી બેવાનું તેથી આંખે પાટો બાંધી દેવાનો. એટલે બીજા તો શાંતિથી આકે નકર આપણને ગાડી ન આપે આપણને ગોદે ખડા સમજ્યા. એટલે વાત ઈ છે. બાકી બસ અને આવું હતું કઈક એમ મસ્ત નહીં, મજાનું. અત્યારે હોતે ને કામ મમ્મી અમે છે ને ઓફિસે ઘરે જતા હોય સિગ્નલ ઉપર ઉભા પછી સિગ્નલ પૂરું થાય તો બધા એક હારે જાય. પછી મને ખબર હોય ને મારા આશર મેડમ હું તો આમ જ આવી બુલેટ છે ખબર છે ઇન્ડિકેટર એ છે તો હું આમ માથ રાખી દઉં એટલે આ બાજુ કોઈ નીકળે જ નહીં. મેં કીધું બહુ વધારે દિવ્યા છે. બાકી તો બસ હાલ્યા કરે. હમણાં જો યશ ને ખબર નથી આજે ને અમારા સુરતમાં ભાઈ હેલ્મેટનો કાયદો આવ્યો છે જોરદાર. આ તો યશ હમણાં લઈ આવ્યો હેલ્મેટ. જોકે હતું પણ એને તૂટી ગયું હતું એ કઈ પહેરતો નહીં અને હવે લઈ આવ્યો છે તો પાછું પહેરશે. અને અમે સવારે સુરતમાં આવ્યા ને વિડીયો બનાવતા ભૂલી ગયો. બાકી આમ તમે જોવો ને આમ નકર કેવું કે હજી સુરતમાં છે એને ખબર છે કે જે કામરેજથી યોગી અમારું મૂળ યોગી ચોક અમે રેવી યોગી ચોક તો કામરેજથી જે યોગી ચોક આવે ને એટલે એકાદા બે એવા આપણે હેલ્મેટ 4-5 હોય ને એવું વેચવા વાળા હોય. પણ આજે અમે આવ્યા ને તમે પૂછું આજે કેટલા હતા હેલ્મેટ વાળા? આમાં 1 કિલોમીટર એ પૂરું નહીં. 1 કિલોમીટર નહીં શનિવારીમાં કેમ હોય એની રીતે જ. તો મમ્મી એટલા બધું. આખા લાઈનમાં બધી અને એક તો પણ આખું હવે તો કન્ટેનર ફરજિયાત થઈ ગયું એટલે બધાને એમ લેવું નહીં, પડે. એક તો આખું કન્ટેનર ઉતાર્યું. હા એક તો આખો કન્ટેનર બધું ખોલી કામરેજ બાજુ. વેચતા હતા એમ. સસ્તા એટલા વેચતા એટલે હું તો બધા લઈ શકે ને બધું. પણ છે ને તમે લ્યો ખરા પણ 500 પણ કેવું 500 નું થાય કે તમે જેટલું સસ્તું લ્યો ને એટલી ક્વોલિટી ખરાબ આવે. હવે એવું તો ઘણાને ખબર ન હોય પણ આ તો શું છે મને થોડોક શોખ ગાડીનો હાંકવાનો 2 વ્હીલ 4 વ્હીલ બધું. એટલે મને એ બધી ખબર હોય કે આ આપણે જે રાઇડર હોય એના ગેર્સ ને એ બધી મને ખબર. આપણે ઇન ફ્યુચર બધું લેવાનું છે ત્યારે વિડીયો બધું આવી જાય અને એ લેવાનું જ છે એમ. એટલે મને ખબર હોય કે તમે જેટલું સસ્તું લ્યો ને એટલું તમારામાં આમ ક્વોલિટી ન આવે ટૂંકમાં મજબૂતી કાંઈ નહીં. પોલીસને બતાવવા હાટું નથી પહેરવાનું. હા આપણી સેફટી માટે. સેફટી માટે હા, પહેરવાનું હા. છે. એટલે વસ્તુ સારી લેવાની એમ. અને અહીંયા અમે જે જોતા હતા ને ઈ સેલી ક્વોલિટીના જ હતા છતાંય તો એ લેતા હતા. એ 250 રૂપિયાના કેમ આવતા હોય. પણ હવે પણ હવે એમાં એવું થાય મમ્મી કે હવે હીરા વાળો હોય 20,000 ની નોકરી કરતો હોય બરોબર એને હવે કેમ ઈ કઈ 1500-2000 વાળું લે નહીં તો ટૂંકમાં એમને ન લે એમ. 1500-2000 આ વાળું સમય લેવાનું નથી. 1500-2000 જ અત્યારે બહુ પણ ખરાબ. વાળું લેવાનું ય નથી કહેતી પણ આ જે 250 વાળું જે હલકું આવે છે ને એના કરતા થોડું ખારું લ્યો. એટલે તો વાત છે પણ અત્યારે સમય થોડો હીરામાં તો બહુ મંદી છે એમ. બાકી અમારે તો વાંધો નથી એટલો બધો. બાકી હીરામાં તો બહુ મંદી છે. બાકી આપણે જો જીવતા હમણાં યશ આવે ને એટલે પહેલા તો ખાઈ લેવાનું છે અને એને કહેવાનું નથી કાંઈ અને સીધી ખાઈને અને ગોટાળો છે એટલે પહેલા તો પેટ ભરીને ખાવ પછી થોડાક મોડેકથી એને ડાયરેક્ટ આઈથી ને સરપ્રાઈઝ દઈ દેવું. એટલે મેં વહેલો વિડીયો ચાલુ કર્યો હમણાં અમે લેવા જાઉં એ બતાવું. અને સાંજે ચાપ ખાવા જવાનો પ્રોગ્રામ છે. બાકી બનશે ને તો બતાવશું. બાકી તો જોવું શું છે. અને બોલો શું કહેતા હતા નકર પાછું તો ખીયાઈ જાય. હું એમ કહેતી હતી કે આપણે જીવતા રહેવું ને તો કામી હેકશું હોતે ને. તો આપણે જીવતા રહેવા હાટું આપણી સેફટી પેલા રાખજો એમ. હું તો મારી સેફટી બહુ રાખું. મારી તો રાખું ભેગું બુલેટની દર્શિની અને હું અને મને ટૂંકમાં એક વાર મારા લગ્નમાં 1 વર્ષ થયો ને ત્યારે ટોટલ 2 વર્ષ છે લગ્ન. 1 વર્ષ પહેલા મેં એવી ટેવ પાડી હતી ને મમ્મી હું ડિઝાઇનમાં જતો ત્યારે ડેઈલી હેલ્મેટ પહેરી જવાનું એમ એવી મેં ટેવ પાડી હતી. પણ પછી હવે એ બધું છૂટી ગયું એમાં એ ટેવે છૂટી ગઈ. આપણે ગાંધીનગર ટ્રાય કરશું પાછી પાડવાની અને આપણે એવું કરવાનું કે ગાંધીનગરથી સુરત એકવાર છે ને બુલેટ લઈને આવવાનું છે. પણ ત્યારે બધી સેફટી છે ને તેની એટલે બધી વસ્તુ કમ્પ્લીટ. બીજું કઈ નહીં હોય ને તો કાંઈ નહીં પણ એક માઉન્ટ વિડીયોનું એ આપણે લેવાનું છે એક. અને હેલ્મેટ છે. હેલ્મેટ મારી પાસે એક છે એ આપણે રોયલ એનફિલ્ડમાં આવ્યું હોય અડધું હેલ્મેટ જેને કહેવાય એ છે. એટલે એ પછી અડધું તો હસ્તી પહેરશે એવું લાગશે તો હું નવું લઈ એવું કંઈક કરશું આગળ જતા. બાકી આપણે અત્યારે રીલ્સને ઉતારવા હાટું મસ્ત મજાનું આ એક વસ્તુ લીધી છે. આ સ્ટીક એમાં એવું છે કે મારે જે ઓલું જે પહેલાંનું છે ને એ થોડુંક તૂટી ગયું છે. તો એકવાર મેં ફેવિકિક લગાવી પણ એ પાછું તૂટી ગયું ટૂંકમાં. એટલે પછી મેં કીધું યશને મેં કીધું લઈએ એમ આવી ત્યાં તો એવું મળતું છે પણ આપણને ખબર નથી ક્યાં મળે છે પણ અહીંયા મળે છે એટલે આપણે લઈ લીધું. બાકી બસ જોઈ છે આગળ શું થાય છે તમે બનાવ્યો ને વિડીયો. બાકી જો યશે જે હેલ્મેટ લીધું ને જે હું જે કહું છું કે સસ્તું એ જો આ છે બતાવો દેખાય છે ને હરકું મમ્મી પેલી લાઈક કરે. હા હવે દેખો. દેખાય છે ને
ઈ તમે આમ આમ કરો ને એટલે ઈ થાતું હોય એમ. હા આ કેટલા ને એવું મમ્મી શું કહેતા હતા 500 આ 500 રૂપિયા ને એવું તો એમ કહેતા હતા પણ ઈ બેવડું વળે છે 500. દબાણ થાય ને તો એટલે ટૂંકમાં એવી બધી ક્વોલિટી નહીં એમ તમે આમ સારા હેલ્મેટ એને પસાડો ને તો આ તૂટી જાય એમાં એવી રીલ છે એક આવી છે કે એક નબળું હેલ્મેટ અને એક હેવી હેલ્મેટ એમ તો બેયને પસાડે ને તો નબળું હેલ્મેટ હોય ને કાયદેસર કટકા થઈ જાય એટલે એનાથી કાંઈ સેફટી નથી એમ આ તો બહુ ભીં છે એટલે બધાએ લઈ લીધું બાકી કોઈ પહેરશે નહીં કારણ કે સુરતમાં થોડુંક એવું રહે પણ હવે પહેરવું જોઈએ બધાય સમજે પણ હવે એમ થાય કે પછી હે સુરતમાં તો રીલ્સ આવે છે કોક સિગ્નલ ઊભા હોય ને તો અહીંયા બધા ઇન્ટરવ્યુ લેતા હોય આ વિડિયો ને ઉતારતા બધા ઇન્ટરવ્યુ લેતા હોય તમને શું લાગે છે તમારે સિગ્નલ ઊભા હોય તો તમને કેવો આમ વિચાર આવે તો અત્યારે મેં થોડીક વાર પહેલા જ રીલ્સ જોઈ તો એક છોકરો કહે કે મને તેમ થાય છે કે એરોપ્લેન લઈ લો કે કઈ ઉપાધિ નહીં સિગ્નલ બિગ્નલ કઈ લડે જ નહીં કે પછી ઘણા બાયુના ને એને એવા તમે બધા જોઈ જ લીધી છે બાકી ન જોયું એને કહું છું કે ઘણા બાયુના ને એને એવા હતા તો મમ્મી બાયુ શું કે ખબર એ કે અમે તો વાટ જોતા હોય કઈ કે 0 થાય અમે નીકળવી એમ કઈ અમે ઘરે પૂગવી એમ એવી વાટું જોતા હોય એમ અને બાકી કાલે ડીમાર્ટમાં જાવું જો બહુ હોય છે તો વિડીયો ઉતારીશું પણ હવે બ્લોગ ટૂંકમાં છૂટી ગયા છે એમ અમુક કારણને લીધે પણ આપણે ટ્રાય કરવી કે ક્યારેક ક્યારેક ઉતારી નાખીએ આવી મોમેન્ટ હોય ને ત્યારે આપણે ઉતારી નાખીએ પણ આપણે છે ને બ્લોગ કરતા છે ને આપણે શોર્ટમાં આ રિસ્પોન્સ બધાને અમારા ટૂંકમાં એવું નથી કે બીજા બધાને પણ અમારા જે ફેમિલી વાળા છે ને એ બધા અમને એમ કહે કે ભાઈ તમે બંધ કરો માં તમે ચાલુ રાખો એમ મજા આવે છે અમને મજા આવે છે કે અમે ગેપ આપણે દિવસે ને દિવસે સારી બને એવી અમે ટ્રાય કરતા હોય ગમે અમુકને ભાઈ નોય ગમતી આ બધાને ગમે એવું તો આપણે ન કહી શકવી બાકી ગમે એ સપોર્ટ કરે ફૂલ કરે છે અને બસ બાકી તો જોઉં સુધારાઈ ગયું છે બધું મસ્ત મજાનું હા મમ્મી ગાંધીનગર અમને દેવાના છે યાદ લઈ જવા બનાવીશ તો અહીંયા તમે અમારે છે છે બાકી અમે અહીંયા એક મિક્સર નવું લીધું ગાઈસ અત્યાર સુધી નહોતું પણ પછી આપણે જરૂર બહુ હતી તો પછી લીધું નગર હતું પણ નાનું મિક્સર આવે ને એ હતું બ્લેન્ડર વાળું બ્લેન્ડર ટ્રેપમાં બૈરાઓને ખબર હોય બ્લેન્ડર હોય ને નીચે ભાગ હોય પેલા જૂનું સૌથી જૂનું પણ મમ્મી ઓલું એને ઓલું થયું છે એ બદલાઈ દે ને પછી હવે એમાં એવું જ છે તો શું હોય કે આપણે રૂમ ચાલુ કર્યું હોય તો આપણે થોડું ધ્યાન રાખવું પડે જેટલી જરૂરિયાત જેમ જેમ થાય એમ બધું લેવાય અને આનું બનશે પનીર હે આનું બનશે પનીર અત્યારે બની જાય એમાં ખાલી લીંબુ નીસવાનું હોય ફાટી દીધું છે સીધ લઈ લીધું છે પનીર બનાવવાનું જ કરે અને પછી 3 ડબ્બા હોય એમાંથી એક ડબ્બામાં ડબ્બો પેક નથી થતો ઢાંકણું ગમે કાંઈક એ જે રિંગ આવે ને એમાં ફોલ્ટ છે એવું કહે છે આ લોકો આપણને નથી ખબર હા એ અમે ગયા હતા ને ત્યારે મને એટલે રાજુભાઈ છે આ આદ્ય શક્તિ મહાલક્ષ્મીના ગેટે કામ 1 નંબર સર્વિસ 1 નંબર આપણે સાથી ઠોકીને કહી શકીએ કે એની ત્યાં સર્વિસ મળે એમ સસ્તું અને સર્વિસ અને વસ્તુ એવી એમ એની પોતાની અત્યારે બી બોસ એવું કંઈક નામ છે એની કંપનીનું એવું કંઈક છે એને એ પોતાના મિક્સરને એવું બનાવે છે તો એ વસ્તુ 1 નંબર આપે છે બાકી અમે અમારું જે ગૌશાળાનું ગ્રુપ છે એમાં અમે સેન્ડવિચના મશીન આપ્યા હતા તો એ અમે ત્યાંથી જ લીધા હતા એટલે કાંઈ જરૂર હોય તો તમે તારે જઈ શકો યોગી ચોક વિસ્તારમાં હોય ને ખબર હોય કે કોઈ એમ નહીં તો તમે છાતી તો ઠોકો હા દાદા એમ કીધું કે છાતી તો એમ કયું એમ ઠોકું બાકી તો અહીંયા પનીરની ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાનું આપણે ચાખ પી બહુ ટાઈમ પછી બનાવું છું ને એટલે થોડીક મને હોક મળે એમાં કેવું છું ખબર આ હે ને અમારા સામેવાળા માસી રહે અત્યારે મેં પડદો બંધ કરી દીધો સામે માસી હતા ને તો હું અહીંયા આ રીતે હે ને આમ ફોન કરતો હતો હસ્તીને પૂછતો હતો કે કેટલું દેખાય છે ફોનમાં એમ તો મને બોલાવ્યો એટલે મને ખબર પડી ગઈ કે પડદો ખુલ્લો છે એવું કરાય નહીં પણ મને ન મજા આવે અત્યારે કારણ કે આપણે પાછું ચાલુ બહુ ટાઈમ પછી હું કરું હતી થોડીક મને શરમ આવે પણ આપણે ટ્રાય કરશું કે કેક લેવા જાવી ત્યાં આપણે ઉતારવી અને ઓલા બીજે બહાર જાવી ત્યાં આપણે ઉતારવાનો ટ્રાય કરીશું નકર હું બહાર બહુ ન ઉતારું ઘરે જ જાજો ઉતારું એમ અમારે આ નાની હોક છે એ બહુ શરમ આવે એ તો એકવાર કેમેરો હાથમાં લ્યો ને તો ખબર પડે શરમની વાત નથી કેમેરો ક્યાં તમે પકડો તમારો ફોન પકડો હા લે ફોન એકવાર હાથમાં લ્યો તો ખબર પડે જે ઉતારતા હોય એને ખબર હોય જો કે દાદાને એક્સપિરિયન્સ હોય પછી તો માણસનું અલગ તો એ માસી મને કીધું એ કે
હું કે વિડીયો ઉતારશો ને અમારે જોવા તો ખુલ્લું રહેવા દે એમ. મેં કીધું માસી તમે એક કામ કરો યુટ્યુબમાં જોઈ લેજો એમ. મેં કીધું કારણ કે મને મજા ન આવે એમ વિચાર આવે રાખે કે માસી શું જોતા છે હું કરતા છે દાંત કરતા છે આપણે દાંત કરતા છે એમ મને થાય એટલે પછી મેં બંધ કરી દીધું. પણ એ વસ્તુ નહીં કરવું. તમારે એવું હોય તો તમારે ખરી જવાનું પણ કોઈની સામે બાયણું કે કાંઈ વસ્તુ નહીં બનાવે. એનું નામ શું છે? નૈના માસી. નૈના માસી સોરી એમ નહીં કારણ કે એ આપણા વિડીયો જોવે. એમ નહીં આ આવે ના નેણ માસી નહીં નૈના માસી. અને નેણ કહેવાય તેમ નૈના માસી. હા બાકી આવતા મહિને હવે તો આખું બતાવવા જવાની છો નંબર કાઢ્યા ને 6 મહિના થઈ ગયા મારા કમ્પ્લીટ એટલે હવે પાછું ચેકઅપ આવે છે તો પાછા ચેકઅપમાં નવી ફાઇલ નીકળવાની છે. પેહા દેખેગા કઈ નહીં હાલો બાકી આ બને એટલે બતાવું પાછો હાલો રેસીપી તો હવે. નથી બતાવી. વ્યાસભાઈ આવી જાવ કેક ને લેવાનું હા, વેતા અમે કેક લઈ આવે હાલો કઈ લઈશ બહુ બધી વેરાયટી છે બોલો કેટલી બધી ચોકલેટ લેવા. આની રેન્જ શું છે? 850. અને આ બધી રેન્જ નાની લેવાય કારણ કે ખાવાવાળા ઓછા છે ડાયાબિટીસ વાળા જાગે. ડાયાબિટીસ વાળા જ્યાદા છે હાલ જલ્દી નક્કી કરી ઓકે ઓકે હાલો કાકા નક્કી કરી છે કેક પણ એ ભૂલાઈ ગયું યસ કેટલા વર્ષનો એ પાછું મામાને ફોન કરીને પૂછવું પડ્યું યસ કેટલા વર્ષનો છે એ તો અમને કહ્યો એ અમને નથી યાદ પાછું એટલે પછી કીધું બાકી આ ક્યાં છે ઉપર લખવાની છે ને આ ચોકલેટ છે કે જેલી છે? ક્યાં લેવાનું તો બીજું શું લેવાનું ચોકલેટ એડ કરાવી હોય તો સારી નહીં લાગી તો કરી દઉં ઈ નહીં ઓલી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम જો ઓલી પેલી કેકમાં કેમ ઓલી બે સ્ટીક છે પાછળ ક્રોસમાં કેમ બે સ્ટીક નાખી છે એ મને પાછળ નાખી પેલી ફર્સ્ટ આજ કોપી ટુ કોપ એમાં સ્ટીક જે છે ને એ મને પાછળ સાઈડમાં નાખી કેક કરતાં તો વધારે ડેકોરેશન કરશે આ. એ ખાવી હોય ગમી છે આ સ્ટીક ખાવી છે એમાં એક 20નો નંબર આપી દેજો 20 નંબર ચોકલેટમાં આપું કે કેનેલમાં તમને સારું લાગે એમાં આપી દો ચોકલેટમાં આપજો ચોકલેટમાં આપી દો એવું થાય તો લો અહીંયા આવતી ફાઇનલી આપણે યશને ધાબે મોકલી દીધો છે એ બે અહીં નીચે બેઠા હતા એટલે મેં માતંગને કીધું કે ભાઈ તું જા ધાબે કેમેરો ચાલુ છે ને હા ચાલો મેં કીધું તું જા ધાબે એટલે એને ધાબે મોકલી દીધો હવે આપણે બરોબર તૈયારી કરી નાખવી અને પછી એને બોલાવી ડાયરેક્ટ બે હાલો હવે કાંઈ રાખી આગળ બોલાવીશ છે હેપી બર્થડે ટુ યુ મને ખબર હતી તમને ખબર છે કઈ રીતે મને ખબર જ નહીં તમને એટલો અંદાજ તો આવી જ જવો હોય મેં ફોનમાં વિડીયો જોઈ લીધો क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात ક્યારે વિડીયો જોઈ લીધો તે જેવન ફોન કહીએ ફોન તો તે વિડીયો થોડો જોયો તો એમ મેં તો જોયો હતો આ ઓલા કાચ પર ઉભા હતા ગાઈસ પોપટ હો ગયા આપણે એમે પણ મન છે ને ત્યાં કેટલા દાંત આવતા હતા ક્યાં કાચ પાણી છે તમે લેવા જઈને ત્યાં કાચ પર હતા સોરી ગાઈસ ઊભી છો આ તો અમારું પોપટ થઈ ગયું ગાઈસ બૈરે થઈ એમાં નીચે હું મૂકશો ગયા गाइस हमारा बहुत बुरा वाला पोपट हो गया गाइस हमारा सॉरी गाइस बस હવે તો પણ થઈ ગયું બધું યાર વાત થાય તમારે હળગાવા એ કોણ છે જયંતિ ડોન એવું કોણ છે દાંત કાઢે પવન આવે છે બહારથી ટોપી પહેરીએ
ટોપી આ પહેરવા તો વહી જાય છે આમાં ખબર બબર પડે નહીં જો આ બાજુ રહી. તમારે છે ને આયા ચડી ગઈ છે એલા આ એની white colour ની. આમ કઈ હોય એ તમે તોડી નાખતા નહીં. આમ ત્યાં લઈ જાઓ હજી તો ફોટા પાડવાના કા લો લાવો પેલું પંખો તો કે જરી એ ઉપર ન્યા કઈ આમ ટોસરે ન સડાવવાની વસે રાખવાનો વસે પંખો તો કે ગરમી થાય આ પણ આ ગરી જાય ઉભો રહી. ઓલા દાંત કાઢે. હાલો હાલો જો હાલો માસી જો જોવે છે આપણે એને કીધું ને Happy birthday આજા આજા હાલો હાલો ભૂખ મારો to you લંગોરભાઈ तू समझा हाँ नहीं तू समझा नहीं પહેલી વાર birthday ઉજવો. 18 નહીં 20 વર્ષ પૂરા કર્યા તમારા બર્થડે ની માથે જ હું અહીંયા આવી છું કોણે કે માર બર્થડે તમને કઈ ખબર આપણે યાચને ખબર અમે હતી ત્યાંથી ને જ અગાઉ એટલે તો તને સવાર આવીને 20 શું કામ એમ નહોતું કર્યું કોણે કીધું તમને ક્યાં ખબર સ્ટોરી માં તો કાલ ઓલે મૂક્યું તઈ હા તે તે જ નક્કી થયું એને આવવાનું અમે નીકળ્યા એને હવે પહેલા આવા જો પેલા ની થઈ ગયું નક્કી તો નહોતું આવવાનું बहुत तेज हो रहा है बहुत तेज हो रहा साल હાલો હાલો કેક કાપો હાલો હાલો કાપી હાલો 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 કપાઈ હાલો કપાઈ હેપી બર્થડે ટુ યુ લંગોરભાઈ હેપી બર્થડે ટુ હાલો હાલો ઉભા રહી જાઓ બાને એ કાંઈ વધુ હાલે આપી દો તમે હાલો હાલો અહીંયા જોજો અહીંયા પાર્ટનર હેપી બર્થડે બાયો પાછો ફોન આમ હાથમાં આમ જોતો એવો રાખ્યો છે જોડો કે જેમ તેમ છે પાર્ટી છે પાર્ટી છે ફોટા એને પાડવાના જો આમ રાખી માતંગને દે ઓલું હું લઈ લઉં લે અહીંથી ફોટા પાડી બે થી 20 કરશો બે થી ભેગું રાખજો પકડો પકડો ભેગો રાખજો આપણે પકડો આમ પકડો ભેગો રાખજો બાબુ એને કહેવાય દર્શિત આમ આમ મેં કેમ કર્યું બસ બે વર્ષના થઈ ગયા છે એટલે હવે પરણવાની જરૂર છે નટી હરી નટી પછી નું નામ લો બસ નાવા રાવ એ આમ 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 જો લે વિડિયો શૂટિંગ. બાકી આપણે બગાડ નહીં ખાય ને હવે જો હાલ માતંગની વારી હાલો આજ બગડો જ રાખી. બગડો રાખ્યો ના આ લઈ લે આ લઈ લે નહીં તે અહીંયા આવજો નીચે હાથીનો કાન હેપી નીચે. બર્થડે અહીં જોવો એમ છે. તમે જનતી કોઈ દી ઉજવો તો તમારા ભત્રીજાનો છોકરાનો કોઈ દી બર્થડે ઉજવો તો ત્યાં યાદ જો ઈ ભલે ઈ બગડવાના જ છે કપડા એ ક્યાંક પાર્ટી કરીને બેઠા હાલો હું ડીશ લઈ આવું પછી આપણે ખાઈ લઈએ એને બેઠા ખાલી કાંઈ નથી બોલવાનું મહેમાન આવ્યા હતા તો વિડીયો પૂરો લેને હવે ઓય ઠીક છે. ખાલી કાંઈ નથી કહેવાનું. એમાં મેં તો વિડિયો પૂરો કરી. પણ એને એવું મને કહે છે કે હાલે એમ પૂરો કરી દે વિડીયો એમ કહું છું તો કાલે તમે કેક કાપીને એવું બધું કર્યું અમે પછી છે ને મહેમાન આવી ગયા હતા એટલે પછી કાંઈ વિડીયો પૂરો કરવાનો વેત આવ્યો નહીં શું કામ કે 1 વાગી ગયા હતા અને બધા થાકી ગયા હતા ફૂલ કે અમે ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા સવારે ફૂલ થાકી ગયા હતા વિડીયો પૂરો થયો નથી એટલે આજે સવારે વિડીયો મેં પૂરો કરી છીએ તો હું અને મળી હવે નવા વિડીયો મેં એકાદ ઉતારશું તો મળીએ નવા વ્લોગની અંદર આ વ્લોગમાં તમને કાંઈ વસ્તુ સારી લાગી હોય તો કમેન્ટ કરજો અને તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને જાજો સપોર્ટ આપો તેનાથી અમને થોડોક ઉત્સાહ થાય કે અમે વિડીયો નવો નવો બનાવી રાખી જેટલો સપોર્ટ તમે અમને શોર્ટ વિડીયોમાં આપો છો એટલો સપોર્ટ અથવા એનાથી પણ વધારે સપોર્ટ તમે આ લોંગ વિડીયોમાં આપો જેથી અમે લોંગ વિડીયો પણ બનાવી શકીએ
હવે કાંઈ કહેવાનું નથી, મહેમાન આવી ગયા હતા ને એટલે હો ને. જય સ્વામિનારાયણ, બાય.